शिनोर में तालुका कांग्रेस समिति की ओर से किसानों को हुए आर्थिक नुकसान को लेकर मामलतदार को आवेदन पत्र दिया गया है। दरअसल ये जो बिन मौसम बारिश गुजरात में इन दिनों बरसी थी, उसकी वजह से किसानों को काफ़ी ज़्यादा आर्थिक नुकसान पहुंचा है। तब शिनोर में किसान काफ़ी ज़्यादा परेशान हैं। ऐसे में इस नुकसानी का तत्काल सर्वे करवाकर किसानों के लिए राहत पैकेज जारी करने की मांग शिनोर तालुका कांग्रेस समिति की ओर से साझा की जा रही है, जिसके तहत शिनोर करजन तालुका कांग्रेस समिति के प्रमुख अमूल भाई पटेल, पिंटू भाई पटेल, पूर्व शिनोर तालुका कांग्रेस समिति के प्रमुख भूपेंद्र भाई पटेल, मयूर भाई पटेल समेत कांग्रेस के अन्य होद्देदार और अग्रणियों के साथ कार्यकर तालुका सेवा सदन कचहरी पर पहुंचे और वहां पर उनकी ओर से मामलतदार को आवेदन पत्र देते हुए अपनी मांगे साझा की गई। हाथ में पोस्टर बैनर लिए हुए ये सभी अपनी मांगे साझा करते हुए आवेदन पत्र देने पहुंचे थे। कारण એટલા માટે કે અમારા જે પ્રમુખશ્રી છે શ્રદ્ધાને માણવાવાળા છે, એટલા માટે 2 દિવસ પહેલા જ્યારે એમને આ જાણ્યું કે વરસાદનો અને આ જે માહોલ છે એને લઈને સરકારશ્રી તો પછી સાંભળશે, પણ પહેલા કુદરત સાંભળતી હોય છે, ભગવાન સાંભળતા હોય છે। એટલા માટે પોતે ચાલતા જઈ અને વરતાલ બધા લઈને આવ્યા હતા કે વહેલામાં વહેલી તકે આ ખેડૂતોને જે અત્યાર સુધીને મળ્યું નથી એના માટે વહેલામાં વહેલી રાહત મળે, એના માટે અત્યારે 2 દિવસ પછી આવ્યા પછી એમને આવેદનપત્ર આપ્યું છે। આવેદનની અંદર એવું છે કે કરજણ તાલુકાના સિનોર તાલુકાની અંદર વર્ષોથી આજે કેટલાય ઘણીવાર સર્વે કરવામાં આવ્યું હોય, લેટરો લખવામાં આવ્યા હોય ધારાસભ્ય દ્વારા, પણ આજ તક દિન સુધી હજુ સુધી સહાય મળી નથી અને સિનોર તાલુકાને વંચિત રાખવામાં આવે છે। સહાયના નામે ખાલી બહેલાવવામાં આવે છે અને ખેડૂતોને ઉલ્લુ બનાવવાની વાત કરવામાં આવે છે સરકાર દ્વારા। અત્યારે જે કપાસ છે, દિવેલા છે કે શાકભાજી હોય, અહીંયા જે પણ પાક થાય છે એની અંદર રાહત ખરેખર માઠું પડ્યું છે અને 100% સરકાર જાતે કહેતી હોય કે વરસાદ પડ્યો છે તો દરેક ખેડૂતોની માંગ છે કે મળવું જોઈએ અને ખરેખર તો દેવું માફ કરવું જોઈએ। જો સર્વે કરવાની વાત કરતી હોય સરકાર તો ઉદ્યોગપતિના દેવા સર્વે કરાવીને માફ કરવામાં આવ્યા હતા। ખેડૂતોનું આવે છે ત્યારે સર્વે કરવાની વાત કરે છે। ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોને તકલીફ પડે છે સૌથી વધારે, તો સરકારે આ ધ્યાન દોરવું જોઈએ અને સરકારે કામ કરવું જોઈએ કે જેનાથી ખેડૂતોને તકલીફમાંથી दूर થાય અને જે અત્યારે આર્થિક નુકસાની આવી છે એની અંદર સહભાગી બને। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।